તો આગળ વાત કરીશું અમરેલીની। અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ભાજપના કાર્યકર્તાઓએ 3 રાજ્યોમાં મળેલી ભવ્ય જીતને લઈને ઉત્સાહભેર વિજયોત્સવ ઉજવ્યો હતો। શહેરના ગોંડલિયા ચોક ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી મનોજભાઈ મહિડા, શહેર પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, અશ્વિને ડોડિયા અને રાજુભાઈ ગીરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। આ પ્રસંગે ફટાકડા ફોડી અને એકબીજાને અભિનંદન પાઠવી જીતનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે પશ્ચિમ બંગાળનું ચૂંટણી પરિણામ આવ્યું, સમગ્ર દેશમાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા તરફ જઈ રહી છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નેતૃત્વ કરી રહી છે, ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર કેસરીય માહોલમાં ઉત્સવનો માહોલ ઉજવણો, ત્યારે બગસરામાં ફટાકડા ફોડીને અમને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। શું છે હાલ બંગાળની અંદર ભાજપને બહુમતી મળી વિજય ઉત્સવ આવ્યો? દેશના 5 રાજ્યોમાં થયેલી ચૂંટણીમાં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયેલ છે। એ વિજયના વધામણા માટે બગસરા શહેર તરફથી આકાશબાજી કરી લોકોના મોહ મીઠા કરીને એનો ભવ્ય ઉત્સવ મનાવવામાં આવેલ। બગસરાથી લઈને બંગાળ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનું મોજું છે। સમગ્ર દેશ જ્યારે કેસરીઓ બન્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકાસના કામોથી વિકાસલક્ષી એમની દિશાથી જે ભારતીય જનતા પાર્ટીનું કમળ 16 કળાએ ખુલ્યું છે, એમની અમને ખુશી છે।